નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે આપનું સ્વાગત. હું જનક. દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનું પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે. જો આપ આપના મતક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હો તો આપ વીટીવીની વેબસાઇટ પર પણ બેઠકને નિહાળી શકો છો. સાથે જ બેઠક બોલે છે કાર્યક્રમ અંગે આપ આપના પ્રતિભાવ પણ અમને મોકલી શકો છો. આપના પ્રતિભાવ vtvbetak@gmail.com પર મોકલી શકો છો. બેઠક બોલે છે ગુરુવારે આપણે જોઈ રાજકોટ જિલ્લાની રાજકોટ પશ્ચિમ અને રાજકોટ ગ્રામીણ બેઠકની સ્થિતિ. આજે ખાસ વાત કરીશું જુનાગઢ જિલ્લાની. જુનાગઢ જિલ્લાનો આજે સ્થાપના દિવસ પણ છે. જુનાગઢના 65મા સ્થાપના દિવસે બેઠક બોલે છે આજે વાત કરીશું જિલ્લાની કેશોદ અને તાલાળા બેઠકની. તો જુનાગઢ જિલ્લાનો સ્થાપના દિવસ 65મા સ્થાપના દિવસે આજે આપણે વાત કરીશું જિલ્લાની કેશોદ બેઠકની. સીમાંકનમાં કેશોદ બેઠક હવે સામાન્ય બની છે. સાથે જ કેટલાક સમીકરણો પણ બદલાયા છે. આ બેઠકમાં કેશોદ અને માંગરોળ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જોઈએ કે સીમાંકન બાદ કેશોદ બેઠકના મતદારોની શું આશાઓ છે અને શું અપેક્ષાઓ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું દિનેશ સિંધવ. આજે આપણે વાત કરીશું કેશોદ વિધાનસભા બેઠકની. 38 વર્ષ પછી અનામતમાંથી સામાન્ય બની છે આ બેઠક. નવા સીમાંકન મુજબ અહીંના સમીકરણો બદલાયા છે. તો આજે બેઠક બોલે છે આ બેઠકની સમીક્ષા કરી. કેશોદ જુનાગઢ જિલ્લાના આ શહેર વિશે લોકમાન્યતા એવી છે કે શહેરથી 3 કિલોમીટર દૂર તોરણિયા સ્થળ આવેલું છે, જ્યાં હનુમાનજીના પૌરાણિક મંદિર પાસે દ્રૌપદીએ પ્રતિજ્ઞા છોડવા પોતાના કેશ ધોયા હતા, જેને અનુલક્ષીને આ વિસ્તાર કેશ ઉદક તરીકે ઓળખાતો. સમય જતાં આ શબ્દનો અપભ્રંશ થયો ને કેશોદ તરીકે આ પ્રદેશ ઓળખાવા લાગ્યો. જુનાગઢ જિલ્લાની કુલ 9 વિધાનસભા બેઠકમાંથી એક કેશોદ વિધાનસભા બેઠક આ વખતે સામાન્ય બની છે. 1962, 1967 અને 1972ની ચૂંટણીમાં કેશોદ બેઠક સામાન્ય હતી. ત્યારબાદ 1975થી 2007 સુધી આ બેઠક SC ઉમેદવાર માટે અનામત બની હતી. નવા સીમાંકન પ્રમાણે કેશોદ બેઠકમાં કેશોદ તાલુકાના તમામ ગામ અને માંગરોળ તાલુકાના 44 ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 1,93,692 છે, જેમાં પુરુષ મતદારો 53% છે, જ્યારે મહિલા મતદારો 47% છે. જુનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકો મહત્વનો તાલુકો છે. તાલુકાના ગામડાઓમાંથી લોકો જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા કેશોદ આવે છે. વેપારની દ્રષ્ટિએ કેશોદ મહત્વનું શહેર છે. અહીંની મુખ્ય સમસ્યા રસ્તા અને પાણીની તો છે, પણ શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે લોકો પરેશાન છે. ફાટક બંધ થતાં કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે, જેને માટે ઓવરબ્રિજની કેટલાક લોકો માંગ કરી રહ્યા છે. પણ ઓવરબ્રિજને કારણે કેટલાક વેપારીઓના ધંધાને અસર થશે, તેથી તેની ડિઝાઇનમાં ફેરફાર થાય તેવું કેટલાક વેપારીઓ ઈચ્છી રહ્યા છે. 14 ટ્રેનો આખો દિવસમાં નીકળે છે અને ફાટક એટલી બધી બંધ થાય કે ટ્રાફિકના હિસાબે એટલી બધી સમસ્યા વધી ગઈ કે એની કોઈ વાત કરવામાં. અને બીજા નામમાં અત્યારે ઓવરબ્રિજ કરવાના જે રાજકીય લોકો વાતો કરે છે કે ઓવરબ્રિજ આ કરી નાખો, બરોબર. એની સામે એવું કહેવામાં આવે છે કે ઉત્તર જે પબ્લિક છે એ લોકોને ઓવરબ્રિજ જોઈએ છે, આ બાજુનો ઓવરબ્રિજ નથી જોતું. બીજા નંબરની એ છે કે ટ્રાફિકની હિસાબે કે ઓવરબ્રિજ આવે તો આજે દુકાનો કેટલી બધી કપાય છે. બીજા નંબરમાં ધંધા, આજે ગામડાના વિસ્તારનો જે માણસો આવે એ માણસો આજે આવી ન શકે, ફાટક બંધ થાય છે. એના હિસાબે જે ફાટક ખુલ્લું રહીને તો કોઈ જાતનો વાંધો ન આવી શકે. 37 વર્ષ બાદ સામાન્ય બનેલી આ બેઠક પર જિલ્લાની કુલ 9 બેઠકમાંથી સૌથી વધુ દાવેદારો પોતાની દાવેદારી કરી રહ્યા છે. ભાજપમાંથી 60 જેટલા તો કોંગ્રેસમાંથી 20 જેટલા દાવેદારોએ ટિકિટ માગીને બંને પક્ષોની મૂંઝવણ વધારી દીધી છે. આ સંજોગોમાં કેશોદ બેઠકમાં સમાવિષ્ટ થતા તમામ જ્ઞાતિના લોકોની વચ્ચે રહેતા અને તેમનું મન જાણતા હરદેવસિંહજી રાયજાદા કેવો ઉમેદવાર અહીં જીતી શકે છે તે બાબત પર પ્રકાશ ફેંકે છે. હરદેવસિંહ રાયજાદા તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખી કામ કરવાની સારી ટેવના કારણે આ વિસ્તારમાં સારી લોકચાહના ધરાવે છે. તેમના કૌટુંબિક ભાઈ હમીરસિંહજી રાયજાદા માળિયા મેંદરડા બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. કેશોદ વિસ્તારની જે પ્રજા છે એ શ્રમજીવી પ્રજા છે.
કેશોદના વિકાસ માટે ખેડૂતોને મળતી પાક વીમો, કોઈ ધિરાણ, ઇલેક્ટ્રિકના જોડાણો છે, મધ્યમ વર્ગથી નીચેના લોકો જીવતા હોય અને ઘરનું ઘર છે, બીપીએલની અંદર મળતા હોવાથી આ પ્લોટની જરૂર છે. અમારા ઘેડ વિસ્તારની અંદર 40 ગામની ભૌગોલિક પરિસ્થિતિ તમે જુઓ તો અહીંયા રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા નથી. આવા વિકાસની વાત લઈને કોઈ પણ અને આવું કરી શકશે એને લોકો ચૂંટાવામાં ભરપૂર મદદ કરશે. જાણકારોનું માનવું છે કે નવા સીમાંકનથી સામાન્ય બનેલી આ બેઠક પર જ્ઞાતિનું પરિબળ મહત્વનો ભાગ ભજવશે. જાણકારોના મતે અહીં સત્તા પક્ષ માટે ચિંતાજનક વાત એ છે કે અનેક દાવેદારોએ ટિકિટ માંગી છે, જેને કારણે જેમને ટિકિટ નહીં મળે તે નિષ્ક્રિય થઈ શકે છે. જે સત્તા ઉપર હોય એની પાસેથી માણસોની અપેક્ષા વધારે હોય છે અને એ કામ પૂરા ન કરી શકે. અને સામે પક્ષ એ છે કે ભાજપના આજે 60થી વધુ દાવેદારો છે, બધાને ટિકિટ જોઈએ છે. ટિકિટ એકને જ મળવાની છે, એકને મળશે, બાકીના બધા વિરુદ્ધમાં જવાના. કદાચ જાહેરમાં વિરુદ્ધમાં ન આવે, ખુલ્લમ ખુલ્લો ના આવે, પણ નિષ્ક્રિય તો થઈ જ જાય. નજર કરીએ કેશોદ બેઠક પરના જ્ઞાતિના ગણિત પર તો બક્ષીપંચના મતદારો 51.9%, સવર્ણ જ્ઞાતિના મતદારો 26.4%, દલિત 10%, મુસ્લિમ 5.5% અને અન્ય જ્ઞાતિના મતદારો 6.2% છે. કેશોદ બેઠક પર 1962ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે 1967માં આ બેઠક સ્વતંત્ર પાર્ટીના ખાતામાં આવી હતી. 1972થી 1985 સુધી આ બેઠક કોંગ્રેસના કબજામાં રહી હતી. 1990માં જનતા દળે આ બેઠક પોતાના નામે કરી તો 1995માં પહેલી વાર ભાજપે આ બેઠક પર કબજો જમાવ્યો. ત્યારથી આ બેઠક ભાજપના ફાળે છે. કુલ મળીને આ બેઠક પર ભાજપ 4 વાર, કોંગ્રેસ 5 વાર, જનતા દળ અને સ્વતંત્ર પક્ષ એક વાર વિજયી બન્યા છે. કેમેરામેન વિજય પટેલ સાથે દિનેશ સિંધવ, વીટીવી, કેશોદ. તો બેઠક બોલે છે આજે વાત જુનાગઢ જિલ્લાની કેશોદ બેઠકની. શું સમીકરણો બની રહ્યા છે, શું બનશે અને જ્ઞાતિનું ફેક્ટર અને સીમાંકન આખરે શું કરે છે? એક્સપર્ટ પેનલ અમારી સાથે છે. જુનાગઢ જિલ્લાને નજીકથી જાણનાર અમારા સંવાદદાતા દિનેશ સિંધવ અને વરિષ્ઠ પત્રકાર વીટીવીના ઇનપુટ હેડ લાલજી ચાવડા બંને સાથે ચર્ચા કરીશું આખરે કે કેશોદ બેઠકમાં શું પરિવર્તન આવશે અને શું સમીકરણો બનશે. પરંતુ હાલ એક વિરામ. આપ જોતા રહો બેઠક બોલે છે. તો બેઠક બોલે છે વિરામ બાદ સ્વાગત. આજે વાત કરીશું જુનાગઢ જિલ્લાની કેશોદ બેઠકની. એક્સપર્ટ પેનલ અમારી સાથે છે લાલજી ચાવડા, દિનેશ સિંધવ. દિનેશ, શરૂઆત તમારાથી કરીશ કે સીમાંકન બાદ કેશોદ બેઠકમાં બક્ષીપંચ મતદારોનું પ્રભુત્વ વધ્યું છે અને કોળી પટેલનો દબદબો અહીંયા જોવા મળે છે, ત્યારે નવું રચાયેલું અહીંયા સીમાંકન છે, કોઈ અસર કરશે ખરું? જનકજી, જુનાગઢ જિલ્લાની જે કુલ 10 બેઠકો 2007માં જે છેલ્લી વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તો જે કુલ 10 બેઠકો છે એમાંથી એક બેઠક રદ થઈ છે, માળિયા. તો જે બેઠક રદ થાય છે તો કુલ 9 બેઠકો રહે છે. પરંતુ જુનાગઢ જિલ્લાની કુલ બેઠકોમાંથી એક બેઠકને રદ થવાને સીધો કેશોદ સાથે લેવા દેવા છે. બિલકુલ, કેશોદ બેઠક સાથે લેવા દેવા છે. બીજો અગત્યનો પોઈન્ટ એ છે કે 37 વર્ષ પછી કેશોદ બેઠક અનામતમાંથી સામાન્ય બને છે, એ બીજો અગત્યનો મુદ્દો છે. આ બંને મુદ્દાઓ આ વખતે અસર કરે છે. ભાજપ હારી જશે અને કોંગ્રેસ જીતી જશે એવું કહેવાનું કોઈ કારણ નથી, પરંતુ પહેલી વાર ભાજપની ગણાતી આ બેઠક કોંગ્રેસ માટે એક આશાનું કિરણ લઈને આવી છે. જે સમીકરણો છે આ નવા સીમાંકનના, તો સ્વાભાવિક છે કે જે બેઠક એક રદ થઈ છે તો માળિયાના જે ગામડાઓ હતા 26 જેટલા ગામડાઓ વંથલી અને શાહપુરના, એ માણાવદરમાં ભળ્યા છે. તો પેલી બાજુ 43 ગામડાઓ જે માંગરોળ બેઠકના હતા એ કેશોદમાં પડ્યા છે. હવે તમે અહીંયા છે ને એક જ્ઞાતિ આધારિત જો રાજકારણને આપણે એ રીતે મૂલવીએ, બિલકુલ, તો કોળી ના જે મતો છે 37,000 મતો, સૌથી વધારે નિર્ણાયક મતો એ સમાજના છે આ બેઠક ઉપર. તો માંગરોળના જે નવા ગામડાઓ પડ્યા 43,
ત્યાં એવું કહી શકાય અત્યાર સુધીની જે ચૂંટણીના પરિણામો છે, છેલ્લી લોકસભાની હોય કે એની પહેલાંની માંગરોળની વિધાનસભાની બેઠક હોય, કોંગ્રેસના એ મતો છે. તો એ એક ફેક્ટર કામ કરશે કે અહીંયા કોંગ્રેસ માટે એક નવી આશા જન્મી છે કે જો કમર કરશે તો કદાચ ભાજપ માટે અહીંયા જીતવું અઘરું પડશે અથવા તો ખૂબ મહેનત કરવી પડશે. તો આ નવા સીમાંકનના બેઠક રદ થવાના આ પ્રકારની એની અસર આ બેઠક ઉપર જનક જોઈ શકાય છે. બિલકુલ કોંગ્રેસ માટે આશાનું કિરણ કેશોદ બેઠક પર છે. લાલજી, પ્રશ્ન થાય કે બેઠકનું રાજકીય ઇતિહાસ આપણે જોવું પડશે. રાજકીય ઇતિહાસ કેવો રહેશે અને હાલમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ છે એમાં શું પરિસ્થિતિ છે અને તેનાથી શું ફરક પડી શકે છે? જનક, કેશોદ બેઠક જે છે એ જ્યારથી 1975થી અનામત થઈ, એ અનામત થયા બાદ મોટા ભાગે 90 સુધી એમાં કોંગ્રેસ એટલે 85 સુધી કોંગ્રેસ પ્રભાવી રહ્યું હતું. અને 90માં અમીર ધુડા જે છે જનતા દળના, એ જીત્યા હતા, લગભગ 12,000 વોટે જીત્યા હતા. અને ચિમનભાઈ પટેલ જે છે એમનો એક પ્રભાવ હતો અને એ પ્રભાવના કારણે અમીર ધુડાને આટલા વોટ મળ્યા હતા. રસપ્રદ વાત છે કે 1995 પછી ભાજપ જે છે એમાંથી બચુભાઈ સોંદરવા જીત્યા હતા, 1998માં સામંતભાઈ રાઠોડ જીત્યા હતા, 2002માં માધાભાઈ બોરીચા જીત્યા હતા અને 2007માં વંદનાબેન મકવાણા જીત્યા હતા. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે કે દરેક વખતે આમાં ઉમેદવારો બદલાયા છે. ભાજપ જે છે એ સતત 95થી જીતતું આવે છે આ બેઠક, પરંતુ ઉમેદવાર જે છે એ સતત બદલતું આવે છે. એટલે આમાં મહત્વનું ફેક્ટર છે કે મનસુખ મકવાણા જે છે, વંદનાબેનના પતિ જે છે અત્યારે, એ ક્યાંક ને ક્યાંક જે જૂના ઉમેદવારો જે છે એમના પીએ રહી ચૂક્યા છે. એટલે તમે એમ કહી શકો કે એક ધારાસભ્યના પીએ છે એ આગામી ધારાસભ્ય કોણ હશે એ નક્કી કરવામાં એમની મહત્વની ભૂમિકા છે. એટલે આખા ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં કદાચ આ એક રેર કેસ તમે ગણી શકો કે જે પીએ જે છે, સામંતભાઈના પીએ હતા એ 1998માં, ત્યારબાદ એ માધાભાઈના પીએ હતા, માધાભાઈ બોરીચાના, અને માધાભાઈ બોરીચા બાદ વંદનાબેનને એટલે મનસુખભાઈના પત્નીને ટિકિટ આપવામાં આવી. એટલે ધારાસભ્ય કરતાં એમના પીએ જે છે એમને વ્યૂહરચના તમે કહી શકો રાજકારણની એને વધારે પચાવી છે, અથવા એમના મોવડી મંડળ સાથેના સંબંધો જે છે એ એટલા બધા ઘનિષ્ઠ બનાવ્યા હોય કે એમનું ક્યાંક ને ક્યાંક માનવું પડે એ પ્રકારની સ્થિતિ છે. સ્વાભાવિક છે કે બેઠક જે છે એ અનામત હતી, એટલે રિઝર્વ બેઠક હોવાના કારણે દલિત ઉમેદવારને ટિકિટ આપવી પડે, પરંતુ રિપીટ નથી કરી શકાતા. એટલે તમે એમ એવું કહી શકાય કે એમના પીએ જે છે એ વ્યૂહરચનાકાર તરીકે બિલકુલ વ્યૂહરચનાકાર સાબિત થયા છે. આપણે પીએનો રોલ મહત્વનો જોવા મળે છે. દિનેશ, કેશોદ બેઠક કદાચ કોઈ પણ બેઠક પર આવી પરિસ્થિતિ જોવા નથી મળી. ભાજપ સતત 4 વાર અહીંયા જીત્યું છે, પરંતુ ઉમેદવારો રિપીટ થયા નથી. એવા શું કારણ? કારણ કે 1975માં બચુભાઈ જીત્યા હોય, 1958માં સામંતભાઈ જીત્યા હોય, 2002માં માધાભાઈ, 2007માં વંદનાબેન. એક બી વાર કોઈ રિપીટને, એક બી ઉમેદવારને રિપીટ કરવા નથી આવ્યો, તો પણ ભાજપ અહીંયા જીતતું આવ્યું છે. જનક, જે રીતે લાલજીભાઈએ કીધું કે અહીંયા પીએ પાવર ચાલે છે, એમને અગત્યનો એક પોઈન્ટ કીધો. પીએ પાવર, હા, તો એક મુદ્દો એ પણ છે. માનો કે એમને સામંતભાઈની જે વાત કરી, તો સામંતભાઈના જ્યારે પીએ હતા મનસુખભાઈ, એ પછી એક ક્યાંક એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અગત્યની ભૂમિકા, કે માધવભાઈને ટિકિટ અપાવવા માટે, જે આપણને માહિતી મળી છે એ પ્રમાણે. બીજી એક વાત છે કે તમે જે કીધું કે ઉમેદવારો રિપીટ થતા નથી, એના કારણો ઘણા એ છે કે એક તો અનામત બેઠક હોવાના કારણે બીજો જે સમાજ છે, બીજી જે જ્ઞાતિ છે, એના ઉમેદવારો એટલા બધા બહુ રસ નહોતા લેતા બેઠકમાં. પછી જે ગુજરાતમાં જે માહોલ ચાલતો હોય, જેની સરકાર હોય, દાખલા તરીકે જ્યારે જનતા દળની સરકાર હતી તો હમીરભાઈ જીતે છે, ચિમનભાઈની જે સરકાર હતી તો ચિમનભાઈ એ વખતે બહુ પાવરફુલ સીએમ હતા, તો એમનો ઉમેદવાર ત્યાં જીતે છે. એ પછી એક અગત્યનો મુદ્દો એ રહ્યો છે કે જ્યારે એક એમએલએ રનિંગ હોય છે ત્યારે પ્રજા એનો વિરોધ કરે, પ્રજા એને ફરીવાર ન લાવે, એ કોઈ મુદ્દો જ નહોતો. પરંતુ આંતરિક વિખવાદ અહીંયા હંમેશા જોવા મળ્યો છે, ટાંટિયા ખેંચ હંમેશા જોવા મળી છે. એટલે પક્ષે સ્વાભાવિકપણે કે આંતરિક વિખવાદના કારણે બેઠક ન ગુમાવવી પડે એટલા માટે એક નવા ઉમેદવારને ત્યાં મૂકી દીધો છે, જેથી કરીને આંતરિક વિખવાદ શમી જાય અને બેઠક જાળવી શકે. લાલજી, ભાજપની સતત 4 જીતનું કારણ શું રહેલું? આપણે વાત કરી કે 95થી 2007, એટલે સ્વાભાવિકપણે 90 બાદ બીજેપી જે છે એ આ સમગ્ર રાજ્યમાં સ્ટ્રોંગ થઈ હતી. મતદાતાઓ જે છે એનો પર પ્રભાવ હતો, આ બેઠક રિઝર્વ હતી, એટલે ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જે આવતું હોય
એટલે ધારાસભ્ય જે છે એના સત્તા વિરોધી મત જેને આપણે કહી શકીએ ધારાસભ્ય પ્રત્યેનો જે અસંતોષ હોય એ દર વખતે બીજેપીએ વ્યૂહરચનાના ભાગરૂપે કદાચ ઉમેદવાર બદલી નાખ્યા છે. એટલે લોકો જે છે એની સમક્ષ નવો ચહેરો જાય છે, પરંતુ લોકોના મગજમાં ક્યાંક ને ક્યાંક કમળ જે છે એ એટલું પ્રભાવી બની ચૂક્યું છે 90 પછી રાજ્યમાં કે લોકો ભાજપને મત આપવામાં કદાચ કોઈને વાંધો ન હોય, પણ ઉમેદવારને મત આપવામાં વાંધો હોય ત્યારે ચોક્કસપણે જ્યારે પ્રચારક જે હોય એ એવું કહી શકે કે ભાઈ ઉમેદવાર બદલાઈ ગયા છે, આ વખતે નવા ઉમેદવાર આવ્યા છે, એટલે જે પ્રશ્નો હોય મતદારોના એ ઉકેલવા માટે નવો માણસ મૂકવામાં આવે છે. એટલે દરેક વખતે એમાં સફળ પણ રહ્યા છે. બિલકુલ. અને જેમ કહ્યું કે ભાઈ વ્યૂહરચના જે તે સ્થાનિક સ્તરની હોય એમાં ક્યાંક ને ક્યાંક સફળ પણ રહે છે. અને મોટાભાગે મોદીના આગમન બાદ દરેક વખતે આપણે જોયું છે કોર્પોરેશનની જે ઇલેક્શન હતા એમાં પણ લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 90% જેટલા ઉમેદવારો જે છે એ નો રિપીટ થિયરીના ભાગરૂપે બદલી નાખવામાં આવ્યા હતા. અને પ્રજા જે છે એ કમળને પ્રેમ કરે છે એટલું સાબિત થયું, કારણ કે નવો ઉમેદવાર આવે છે એને તો ચૂંટે જ છે પાછા. એટલે એ ગેજ કરે છે કે ખાસ કરીને આ ઉમેદવાર જે છે એ ઉમેદવાર પ્રત્યે લોકોનો અસંતોષ કેવો છે. અસંતોષ લાગે છે તો બદલી નાખે છે. અને કારણ કે પક્ષ જે છે એ ચોક્કસપણે પ્રભાવી છે, પણ ઉમેદવાર જે છે એનો વ્યવહાર જે લોકો સાથે કેવો રહે એની અસર જોવા નથી મળતી. એની અસર નથી, કારણ કે કમળ જે છે એનો પ્રભાવ છે, પરંતુ જો ઉમેદવાર જે છે એની નકારાત્મક પાસાઓ જે છે એ એના ઉપર પ્રભાવી ન થઈ જાય એનું ધ્યાન રાખવામાં હંમેશા આવે છે. બિલકુલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અહીંયા શું કરે છે અને એનાથી શું અસર થઈ શકે અને શું પરિસ્થિતિ બની શકે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જોઈએ કે મોટાભાગે બીજેપી જે છે એ દરેક જગ્યાએ શાસનમાં છે. નગરપાલિકાની સપોઝ વાત કરીએ તો આપણે 15 બેઠકો જે છે એ કેશોદ નગરપાલિકામાં ભાજપને મળેલી છે, કોંગ્રેસને 13 બેઠકો અને 8 લોકદળને મળેલી છે. એટલે સરકાર જે છે એ એટલે સત્તા જે છે એ બીજેપીની છે. તાલુકા પંચાયતમાં આપણે જોઈએ બંને તાલુકા પંચાયત કેશોદ અને માંગરોળ, તો 3 બેઠક જે છે જિલ્લા પંચાયતમાંથી 3માંથી 2 બીજેપી પાસે છે, કોંગ્રેસ પાસે છે. માંગરોળમાં જે છે માંગરોળમાં માત્ર 1 બેઠક મળેલી છે અને 2 બેઠકો કોંગ્રેસને મળેલી છે. કેશોદ એપીએમસી, માંગરોળ એપીએમસી અને એ બંને જગ્યાએ બીજેપી જે છે એ વધારે પ્રભાવી રહ્યું છે. એટલે આપણે એવું કહી શકીએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે છે એ જોડતોડની રાજનીતિ, સપોઝ લોકદળનો સહયોગ લઈ અને નગરપાલિકામાં સત્તા જે છે એ મેળવી છે. લોકસભાની ફેક્ટરની વાત કરી, અહીંયા તો પોરબંદરની લોકસભાની સીટ આમ તો જુનાગઢ કેશોદ જુનાગઢમાં છે, પરંતુ અહીંયા કેશોદ પોરબંદરમાં આવે છે. એની શું અસર છે અને શું અસર જોવા મળશે? કારણ કે નવા સીમાંકનથી ચૂંટણી થઈ હતી. પોરબંદરમાં 2009માં જે નવા સીમાંકન બાદ ચૂંટણી યોજાઈ એમાં વિઠ્ઠલ રાદડિયા છે 40,000 વોટ એમને મેળવ્યા હતા, જેની સામે મનસુખ ખાચરિયા જે છે એમને 35,000 વોટ મળ્યા હતા. સ્વાભાવિક છે કે આ વિસ્તાર જે છે એમાં આપણે જોયું કે ચોક્કસપણે કોળી મતદાતાઓ જે છે એનું પ્રમાણ વધારે છે, પણ બીજા નંબરે જ્યારે મતદાતાઓની વાત આવે છે ત્યારે પટેલ મતદાતાઓ છે 24,000 પટેલ મતદાતાઓ છે, એમાંથી 20,000 કડવા પટેલ અને 14,000 લેઉવા પટેલ. એટલે વિઠ્ઠલ રાદડિયા જે છે પટેલ એટલે પાટીદારોમાં ખાસ કરીને પ્રભાવી નેતા છે, એટલે એ ચોક્કસપણે એનો ફાયદો છે એ કોંગ્રેસને થયો છે. અને એના કારણે જ આપણે જોઈએ છે કે એમને લગભગ 4,000 વોટ જે છે આ વિસ્તારમાંથી એમને મેળવ્યા છે અને જીત્યા પણ છે સાંસદ તરીકે. બિલકુલ. દિનેશ, આ વિસ્તારમાં ફર્યા છો, વિસ્તારમાં જ્ઞાતિનું અહીંયા પરિબળ ઘણું મહત્વનું ધરાવે છે. વિસ્તારમાં જાણવા માંગીશ કે કેટલી જ્ઞાતિ કેટલા ટકા અહીંયા મત ધરાવે છે? બિલકુલ. જે ખૂબ અગત્યની વાત હમણાં જે લાલજીભાઈ આપણને કરી કે વિઠ્ઠલ રાદડિયાવાળું એક વાતમાં એમ ઉમેરો કરીશું. તમે જે કેશોદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની વાત કરી તો કેશોદની વાત આવે તો નગરપાલિકાની ત્યાં વાત આવે છે, તો ત્યાં વિઠ્ઠલ રાદડિયાનો એક પ્રકારનું પ્રભુત્વ ત્યાં પણ રહ્યું છે. એમડી પટેલ જે ત્યાં પ્રમુખ નગરપાલિકામાં છેલ્લી ચૂંટણીમાં બન્યા હતા, લોકદળના ટેકાથી ત્યાં બન્યા હતા. જી. તો ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાનો એક ત્યાં એક અસર એ રહી હતી કે એ આખું જે આખું ખેલ જે કહેવાય રાજકીય ખેલ આટાપાટા જેને કહેવાય, એમાં એમના કહેવાથી એક આખું કોંગ્રેસે એ વખતે એના લોકદળના ટેકાથી ત્યાં સત્તા મેળવી હતી. પછી ઘણી બધી આંતરિક વિખવાદોના કારણે એ અત્યારે એક ભાજપ અને કોંગ્રેસ બંને બાજુ એ સત્તા વહેંચાઈ રહી છે. જે તમે વિસ્તારની ત્યાં વાત કરો છો, પ્રભુત્વની વાત કરો છો, તો સ્વાભાવિક છે કે 37,000 જેટલા કોળી પટેલોના કોળી સમાજના વોર્ડ છે. પછી કડવા પટેલ ને લેઉવા પટેલ અને હાઈર
ત્રણેય માનો કે જે સંખ્યા જોઈએ આપણે જ્ઞાતિની, તો ત્રણેય પણ ત્યાં અસરકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો સ્વાભાવિક છે કે જ્યારે ટિકિટ આપવાની વાત આવશે કોઈ પણ પક્ષે, તો પ્રાયોરિટીમાં કોળી, કડવા પટેલ અને લેવા પટેલ, આ ત્રણેય જે જ્ઞાતિ છે એના ઉમેદવારોની પસંદગીની શક્યતાઓ વધી જાય છે. એ પછી જો કોઈની વાત આવે સ્વાભાવિકપણે, તો એક એવા નેતાની વાત આવે કે જે નેતા સાથે સ્થાનિક કોઈ પણ લોકોને વાંધો ના હોય અને એ લોકપ્રિય નેતા હોય, ત્યાં એની સારી છાપ હોય, તો સ્વાભાવિક છે કે ત્યાં બક્ષી પંચનું એક ફેક્ટર કામ કરવાનું છે. બિલકુલ. અને જે કંઈ ઉમેદવાર જીતશે એ બક્ષી પંચમાંથી પણ હોઈ શકે છે. એક અગત્યનું જનક એક કારણ રહેશે. જી બિલકુલ. લાલજીભાઈ, છેલ્લા 37 વર્ષથી આ બેઠક અનામત હતી, હવે સામાન્ય બને છે આ બેઠક. રાજ્યમાં ઘણી બધી બેઠકો પરિવર્તન જોવા મળે છે. આ બેઠકમાં અનામતમાંથી સામાન્ય બેઠક બની ત્યારે બંને પક્ષો માટે કેટલી વ્યૂહરચના અહીંયા ઘડવી પડે? કારણ કે અનામત હોય અને પછી સામાન્ય બને, ત્યારે શું આ લોકો સ્ટ્રેટેજી અપનાવતા હોય છે? એમાં ખાસ કરીને જે અત્યાર સુધી હંમેશા જે વોટર્સનો બેઝ હોય છે, જે હંમેશા રિઝર્વ બેઠક છે એટલે એમાં ઉમેદવાર નક્કી જ છે કે ભાઈ રિઝર્વ કેટેગરીમાંથી મૂકવાના છે. પરંતુ જ્યારે એ જનરલ બેઠક થાય છે ત્યારે ખાસ કરીને કાસ્ટ કોમ્બિનેશન જે છે એમાં આપણે જેમ વાત કરી કે 1,04,000 વોટર્સમાંથી કોળી પટેલ જે છે એ કોળી જ્ઞાતિ છે અને પાટીદારો છે, આ બંને જે છે એ બંનેના દાવેદારો હવે વધવાના છે. ત્યારે પક્ષ માટે એ એક નિર્ણય લેવાનું કપરું બનશે, કારણ કે આપણે જોયું કે દરેક જગ્યાએ પટેલ સંમેલનો થઈ રહ્યા છે, કોળી સંમેલનો થઈ રહ્યા છે, એટલે સમગ્ર વિસ્તારમાં, સમગ્ર જિલ્લામાં અને ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં કોળીને કેટલી બેઠકો અપાઈ, પટેલને કેટલી બેઠકો અપાઈ, એ બધા ક્યાંક ને ક્યાંક વાતો સતત લોકોમાં ચર્ચાતી હોય છે. અને જે નક્કી થતી હોય છે બેઠકોનું, ત્યારે હંમેશા એ જોવાતું હોય છે કે ભાઈ એક જિલ્લામાં પટેલ્સને આટલી બેઠક અપાઈ તો હવે કોળીને આપણે સાચવવા પડશે. બિલકુલ. કોળીને કેટલીક જગ્યાએ બેઠકો અપાઈ હોય તો અન્ય જ્ઞાતિને આપણે બેઠકો આપવી પડશે, મતલબ એમના ઉમેદવારોને. એટલે આ બાબત જે છે એ મહત્વની બનતી હોય છે. એટલે પક્ષ માટે રિઝર્વ બેઠક સિવાયની જે બેઠક હોય, જનરલ બેઠક છે, એ વધારે માથાના દુખાવા સમાન બની રહે છે, કારણ કે સ્વાભાવિક છે કે શક્તિ પ્રદર્શન થઈ રહ્યા હોય છે. અને એમાં ક્યાંક ને ક્યાંક એવું છે કે જો એ ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવે તો માત્ર એ બેઠક પૂરતી એની અસર નથી હોતી, એ બેઠકની અસર 4-5 બેઠકો ઉપર પણ થઈ શકે જો ઉમેદવાર પ્રભાવી હોય તો. આપણે ઘણા બધા કિસ્સામાં જોયું છે કે ભાવસિંહ રાઠોડે ઉત્તર ગુજરાતમાં કહ્યું હતું કે જો મને ટિકિટ નહીં આપવામાં આવે તો હું બીજી બેઠક ઉપર એ અસર કરી શકે છે. એટલે સ્વાભાવિકપણે પક્ષે જે છે એ ધ્યાન રાખવું પડે. એ જ રીતે આપણે પરસોત્તમ સોલંકીનું જોયું. એટલે પક્ષોએ આ પ્રકારના જે પ્રભાવી નેતાઓ છે જ્ઞાતિમાં એને ચોક્કસપણે ધ્યાનમાં રાખવા પડે છે અને એમની માંગણીઓને ક્યાંક ને ક્યાંક સંતોષવી પડે છે, અથવા કોઈક વ્યૂહરચનાના ભાગરૂપે એ લોકોએ એમને ઇગ્નોર ન કરી શકે, નજરઅંદાજ ન કરી શકે, પરંતુ કંઈક રસ્તો એક કાઢવો પડે અને એમની વાત જે છે એ એમને ખોટું પણ ના લાગે, અથવા એમના મતદાતાઓ જે છે એ સમાજના એ પક્ષ ગુમાવે પણ નહીં, એ બાબત ધ્યાનમાં રાખી અને એક સમાધાનકારી વલણ અપનાવવામાં આવતું હોય છે. જનક, જે લાલજીભાઈએ જે વાત કરી કે નિરાશ, હતાશ અને અસંતોષ એ ઘણીવાર નુકસાન કરાવે છે પોતાના જ પક્ષને, કાર્યકર. એ સંજોગો એવા હોય છે કે ટિકિટ ન મળે ત્યારે માણસ કંઈ પણ કરે. તમે માર્જિન જુઓ છેલ્લી ચૂંટણીમાં તો બહુ મોટા માર્જિન નથી હોતા. જે ઉમેદવાર જીતે છે બહુ માર્જિન સરસાઈ બહુ ઓછી હોય છે. બિલકુલ. એવા સંજોગોમાં જુનાગઢ જિલ્લાની ટોટલ બેઠકમાં સૌથી વધારે દાવેદારો આ બેઠકમાં છે. બિલકુલ. એ જ વાત કરું કે ટિકિટ માટેના દાવેદારોનું આ બેઠક ઉપર લાંબુ લિસ્ટ જોવા મળે છે. ભાજપ અને કોંગ્રેસમાં આ પરિસ્થિતિ, બંને પક્ષોમાં શું સ્થિતિ જોવા મળશે? જનક, મૂંઝવણનો પ્રશ્ન છે બંને પક્ષ માટે. જાલીભાઈએ જે પ્રમાણે કીધું કે બહુ ધ્યાન રાખીને ટિકિટની ફાળવણી કરવી અગત્યની બને છે. ટિકિટ એકને મળશે, સ્વાભાવિક છે, કોઈ પણ પક્ષમાંથી એકને મળશે, એટલે કુલ 2 ટિકિટ મળશે. હવે દાવેદારની વાત કરું તો ભાજપમાંથી 60 જેટલા દાવેદારો છે, સૌથી વધારે. કોંગ્રેસમાંથી 30 જેટલા દાવેદારો છે. સ્વાભાવિક છે કે જે બાકીના લોકોને ટિકિટ, જે લોકોને નહીં મળે ટિકિટ, એ નુકસાન કરવાની શક્યતાઓ વધી જાય છે. આવા સંજોગોમાં એક મૂંઝવણ દરેક પક્ષ માટે હશે કે એક એવો સક્ષમ જ્ઞાતિના સમીકરણો પણ કામ કરશે અને આ બધા સંજોગોમાં એક એવો ઉમેદવાર નક્કી કરવામાં આવે કે જેની સામે કમસે કમ જે લોકોને ટિકિટ ન મળે એને પણ સાચવી શકે અને એ બેઠક પણ સાચવી શકે. જનક, બિલકુલ મહત્વનું છે આ બેઠક. લાલજી, ભાજપમાં 60 જેટલા દાવેદારો છે, કોંગ્રેસમાં 30 જેટલા દાવેદારો છે, પરંતુ સંભવિત તો બહુ ઓછા હશે અને ઓછા જ લેવા પડે. તો કોણ કોણ સંભવિત ઉમેદવાર છે ભાજપમાં? ભાજપમાં કેશોદ બેઠક માટે 7 નામ છે સંભવિતોમાં અત્યારે.
એમાં પહેલું નામ જે છે એ દેવાભાઈ માલમનું છે, જે માંગરોળ જિલ્લા પંચાયતના સભ્ય છે અને કોળી સમાજના અગ્રણી છે. જેમ આપણે વાત કરી કે કોળી મતોનું પ્રમાણ વધ્યું છે, એટલે સ્વાભાવિક છે કે ઉમેદવારી જે છે એની દાવેદારી છે એને આગળ મૂકવી પડે. બીજું નામ છે નીરુબેન કાંબલિયાનું, જે જુનાગઢ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે ને માળિયાના પૂર્વ ધારાસભ્ય જે હતા ભરતભાઈ કાંબલિયા એમના પત્ની છે. એટલે જો મહિલાને ટિકિટ આપવાની વાત આવે તો એમને આપી શકે છે. આહિર સમાજના મહિલા અગ્રણી છે, એટલે નીરુબેનનું પણ નામ મૂકી શકાય. ત્રીજું નામ છે અરવિંદ લાડાણી, જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે ને કડવા પાટીદાર સમાજના અગ્રણી છે. ચોથું એક નામ છે ભરત ગાજીપરા, જે ગુજરાત બાર કાઉન્સિલ જે છે આપણે એમાં પૂર્વ ચેરમેન તરીકે કામ કરી ચૂક્યા છે. અને કેશોદમાં જે વેપારીઓ જે છે, હા, એ ખાસ ત્યાં એક પ્રભુત્વ ધરાવે છે એ વ્યક્તિ ના, એટલે તમે એમ કહી શકો બુદ્ધિજીવીઓમાં જે છે એ એમનું નામ આગળ છે, મતલબ લોકો એમને સપોર્ટ કરે છે. અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એ પણ લેવા પટેલ સમાજના અગ્રણી છે, એટલે એ અગેન ફેક્ટર, કાસ્ટ ફેક્ટર આવશે. બીજું નામ છે વજુભાઈ વાછાણીનું, જે ભાજપ કેશોદના શહેરના મહામંત્રી છે અને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન છે અને નગરપાલિકાના પૂર્વ સભ્ય છે. અન્ય એક નામ છે અતુલ કોડાસરા, એ મૂળ કેશોદના છે અને કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. યુવાન છે, યુવા ઉમેદવારમાં તમે જો અગર નામ યુવાનોની વાત આવે તો મૂકવામાં આવે. અને બિલ્ડર હોવાથી આર્થિક પાસું જે છે ચૂંટણી લડવા માટેનું એ પણ મહત્વનું કામ કરતું હોય છે, એટલે એ પણ એમનું એડવાન્ટેજ છે. સાતમું નામ છે કાંતિભાઈ ડાભી, એ પણ કોળી સમાજના પ્રમુખ છે અને સ્થાનિક ઉમેદવારની વાત આવે તો એમનું નામ આગળ આવી શકે છે. સ્થાનિક ઉમેદવાર મહત્વનો છે. કોંગ્રેસમાં કોણ સંભવિત ઉમેદવારો છે? કોંગ્રેસમાં જે સંભવિત ઉમેદવારો છે એમાં 6 નામો છે. એમાં નારાયણભાઈ લાડાણીનું નામ છે. એ લાડાણી કડવા પાટીદાર સમાજના અગ્રણી છે અને કેળવણીકાર જાણીતા વિસ્તારમાં. લક્ષ્મણ ભરડાનું નામ છે, એ જિલ્લા પંચાયતના સભ્ય છે અને કોળી જ્ઞાતિમાં એક વર્ચસ્વ ધરાવે છે. ત્રીજું નામ છે હરદેવસિંહ રાયજાદા, જે સ્થાનિક કક્ષાએ કોંગ્રેસમાં એક સક્રિય કાર્યકર તરીકે કામગીરી બજાવી રહ્યા છે. કેશોદ યુવા રાજપૂત સમાજના પ્રમુખ છે અને સર્વ જ્ઞાતિઓમાં સ્વીકાર્ય નેતા છે. એકમાત્ર જ્ઞાતિ પૂરતો જેમનો બેઝ નથી. અને માળિયા મેંદરડા બેઠકના પૂર્વ ધારાસભ્ય જે હતા અમીરસિંહજી રાયજાદા, એમના પિતરાઈ ભાઈ છે. જયેશ લાડાણીનું એક બીજું નામ આવી રહ્યું છે, જે જુનાગઢ જિલ્લા કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર છે અને કોંગ્રેસના સક્રિય કાર્યકર છે અને કડવા પાટીદાર સમાજના યુવા કાર્યકર છે. પાંચમું નામ છે મગન કોટડિયા, જે લેવા સમાજના અગ્રણી છે. પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પીએ છે. અગેન આપણે પીએ ફેક્ટર આવ્યું છે, એટલે પીએ હોવાના કારણે શક્યતાઓ આપણે કહી શકીએ વધી જશે. અને નગરપાલિકાના પૂર્વ સભ્ય છે. અને ખીમાનંદ દુસર જે છે આહિર સમાજના અગ્રણી છે અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય છે. બિલકુલ. તો ભાજપમાં 7, કોંગ્રેસમાં 6 જેટલા નામો સંભવિત. દિનેશ, 2 ઉમેદવારો એવા કે જેમને દાવેદાર ગણવામાં આવે છે કે એમને ટિકિટ મળી શકે છે. ભાજપમાં કોણ 2 એવા દાવેદારો છે જેમને ટિકિટ મળશે અને શા કારણે ટિકિટ મળશે? જનક, હું ફરી તમને એટલા માટે સ્પષ્ટતા કરીશ કે એ બહુ અઘરું છે. તમારે એ તમે નક્કી કરશો કે એટલા માટે કે 37 વર્ષ પછી આ બેઠક સામાન્ય બને છે. એવા સંજોગોમાં સ્વાભાવિકપણે દાવેદારોની બહુ મોટી લાઈન છે, એટલે તમે 2 નક્કી ના કરી શકો. પણ નામ જો 2 આપવા હોય તો હું કહું છું ત્યાં સુધી બહુ અઘરું છે, એટલા માટે કે સ્વાભાવિકપણે આ એક મને એવું લાગે છે કે એ ઉતાવળ લે અને થોડું વહેલું ગણાશે આપણા માટે. કારણ કે અગેન જનક મુદ્દો જે તે માત્ર એક બેઠક પૂરતો નથી હોતો. જ્યારે જિલ્લાની બેઠકોની ચર્ચા થતી હોય છે ત્યારે એક સમીકરણ એક રચાતું હોય છે કે સમગ્ર જિલ્લામાં કોળી ઉમેદવાર કેટલા છે, પટેલ ઉમેદવાર કેટલા છે. એટલે જિલ્લાની એક બેઠક પર કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હોય તો એ કોટા જે છે એ પૂરો થઈ ગયો ગણાય. બીજી જગ્યાએ છે એ પાટીદારને મહત્વ આપવું પડે. એટલે ચોક્કસપણે એક બેઠકની અસર બીજી બેઠક ઉપર પણ જોવા મળતી હોય છે. એટલે ચોક્કસપણે કહેવું એટલા માટે અઘરું હોય છે કારણ કે જિલ્લા જે છે એના સમીકરણો જે છે, ઇવન પ્રદેશ વાઇઝ પણ આ પ્રકારના સમીકરણ રચાતા હોય છે. બિલકુલ. તો દિનેશ, કેટલી મહત્વપૂર્ણ બની રહેશે આ કેશોદ બેઠક અનામતમાંથી સામાન્ય થઈ ત્યારે? ખૂબ અગત્યની એટલા માટે છે કે જે કુલ જે 10 બેઠકો છે 2007 પ્રમાણે, તો 7 બીજેપી જોડે છે અને 3 કોંગ્રેસ જોડે. તો બીજેપીને સ્વાભાવિકપણે એક બેઠક ઓછી ન થાય એના માટે ચિંતા રહેશે, મહેનત કરશે. અને કોંગ્રેસ એક બેઠક વધુ મેળવી શકે, સંજોગો એમની તરફેણમાં છે થોડા નવા સીમાંકન પ્રમાણે, ત્યારે સ્વાભાવિક રીતે એક રસાકસી ભર્યો માહોલ રહેશે આ ચૂંટણીમાં. બિલકુલ. તો કેશોદ બેઠક
બેઠકમાં રસાકસી જોવા મળશે. તો દર્શક મિત્રો, બેઠક બોલે છે માં કેશોદ બેઠકનો ચિતાર ભેળવ્યો. સમય થયો છે વિરામનો. વિરામ બાદ વાત કરીશું તાલાળા બેઠકની. આપ ટીવીના રિમોટને ના અડશો, કારણ કે આ પ્રકારના પ્રોગ્રામ વારંવાર આવતા નથી. આપ જોતા રહો બેઠક બોલે છે.